ગુડ મોર્નિંગ માય સ્ટુડન્ટ્સ. કેમ છો બધા? મજામાં? બધાને નવરાત્રિમાં બહુ જ મજા આવી હશે. ઘરે બેઠા બેઠા ઓબ્વિયસલી બહાર જવાનો કોઈ ઓલો જ નથી, બધું બંધ છે કોરોનાના લીધે, એટલે ઘરે બેઠા બેઠા આપણને નવરાત્રિની મજા આવવી જોઈએ. તો આપણે કેમ મજા આવી જોઈએ એટલે બધા મારી સામું આવી રીતે ના જુઓ, એમ આપણે માતાજીના શાંતિથી ગરબા ગાઈ શકીએ. નહીં કાંઈ તૈયાર થઈને બહાર વહેલા જવાની ઝંઝટ કે પાર્ટી પ્લોટમાં કે ગમે ત્યાં ગરબા શરૂ થઈ જશે, ઝટઝટ કામ પતાવો, ઉજાગરા, સવારમાં સ્કૂલે જવાનું, કશું જ નથી કામમાંથી. ગયા વર્ષ સુધી નવરાત્રિમાં વેકેશન પાડવા માટે શિક્ષણ મંત્રીને બધાની સાથે વાટાઘાટો ચાલતો હતો કે ભાઈ ગુજરાતમાં નવરાત્રિનું વેકેશન તો પડવું જ જોઈએ. દિવાળીનું ભલે ઓછું પડે પણ નવરાત્રિનું પડવું જોઈએ. કેમ કે ભાઈ નવરાત્રિમાં બધાને ગરબા રમવા જવા જોઈએ. ગુજરાતી લોકો તો ગમે ત્યાં ગરબા રમવા મંડી પડે, બરાબર ને? કેમ તો કે ભાઈ માતાજીની આરાધના છે અને અમને ગરબે રમવું બહુ જ ગમે છે. અમારો ફેવરિટ કોઈ સ્પોર્ટ્સ કહીએ તો એ છે ગરબે રમવું. શું કહેવું? સાચી વાત ને? 100% સાચી વાત છે. આપણને ગરબા રમવા જેવી અને આ પ્રવૃત્તિ તમને ખબર છે દુનિયામાં કોઈ જગ્યાએ નથી, ખાલી ગુજરાતમાં જ છે ગરબે રમવું. નવરાત્રિના 9 દિવસ અલગ અલગ વસ્તુ. અને ગુજરાતી લોકો ગમે ત્યાં હશે, દેશના કોઈ પણ ખૂણે હશે, પોતાના તહેવારોને ક્યારેય ભૂલતા નથી. એ જ તો છે આપણી હિન્દુ સંસ્કૃતિ, બરાબર ને? આપણી હિન્દુ સંસ્કૃતિ એ જ છે અને આપણે એને જાળવી રાખવાની છે. એ સારું જ છે. આપણે 10મા ધોરણમાં મેં જોયું ઘણા લોકો તૈયાર થઈને ઘરમાં મમ્મી પપ્પા સાથે ગરબા રહે છે. એમાં એક બ્રિજરાજનું નામ મારે લેવું પડે, કારણ કે એ બહુ જ સરસ, એના મમ્મી પપ્પા એની દીદી બધા જ ગરબા ઘરે જ રમે છે. અને પાછું એવું નહીં કે ઘરમાં છીએ કોણ જોવાનું છે તો આપણે કંઈ કપડાં ઘરના પહેરીને રમીએ તો ચાલશે. ના ના, જેમ નવરાત્રિમાં બહાર તૈયાર થાવ એમ જ તૈયાર થઈ અને માતાજીનું મંદિર આખું સરસ મજાનું શણગાર્યું અને બધા જ ઘરના તૈયાર થઈને વ્યવસ્થિત ગરબા રમે છે ઘરમાં. બહુ જ સરસ, મને બહુ જ ગમે. અને એ જ સાચી માતાજીની આરાધના છે. અને 10મા ધોરણનો છે. તમે લોકો પાછા 9માના છો કે બેન આમાં 9મામાં બ્રિજરાજ કોણ પાછું? હવે 10મામાં છે, અમારે બહુ ડાયો છોકરો છે, બરાબર? અને એને સરસ આવડે છે બધું. અને 10માના બધા વિદ્યાર્થીઓ પણ પાછા અમારે રમવામાં ખરા, પણ આમ પાછું આપણાથી છુપાવે. કેમ કે આપણે વારે વારે કહીએ ને કે ભાઈ ભણો ભણો ભણો, 10મામાં છો. અને હું તો પાછી દરેક વિડીયોમાં બોલું. બીજા બધા ટીચરોની મને નથી ખબર, પણ હું તો પાછી દરેક વિડીયોમાં પાછી બોલતી જો, ભાઈ 10મામાં છો ભણજો, ભાઈ 10મામાં છો ભણજો. એટલે છોકરાઓને થોડુંક મગજમાં બેસી ગયું, 10મામાં છીએ ભાઈ, ભણવું પડે. બધી જ વાત સાચી છે. સાથે એન્જોય પણ જરૂરી છે, પણ આપણને એ એન્જોયની લિમિટ ખબર હોવી જોઈએ. સાચી વાત છે ને? તમારા 9માના પેપર જોવાનું શરૂ કર્યું મેં, તો શરૂઆત તો સારી થઈ, પણ અમુક પેપરો એવા છે કે જેને એક સામાન્ય સમજ જે તમને દીધી હતી મેં કે ભાઈ અંશ સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવવા માટે શું કરવું, તો +273 કરવા, અને કેલ્વિનમાંથી જો અંશ સેલ્સિયસમાં ફેરવવું હોય તો -273 કરવા. એ સામાન્ય સમજ જે હતી એ પણ નથી લખી. હવે એને કંટાળો કયો કે એને જે પણ તમે કહો કે તમે નથી આવડતું અથવા તો નથી પાકું કર્યું એવું સમજો, પણ એ વાત તો ખોટી છે ને. કારણ કે આ આપણી સત્રાંત પરીક્ષામાં FA1 FA2 ના માર્ક ઉમેરાય, આ બધાને ખબર છે. આ પરીક્ષાના જે પણ માર્ક હશે એ તમારે વાર્ષિકમાં ઉમેરવાના. તો તમને જ્યારે કીધેલું જ હતું પહેલેથી, તો તમારે થોડી મહેનત પણ કરવી જોઈએ ને બેટા. કંઈ વાંધો નહીં, જે થયું એ. હવે નેક્સ્ટ જે એક્ઝામ તમારી દ્વિતીય સત્રાંત આવશે એમાં ધ્યાન આપજો. અને એની માટે અત્યારથી આપણે જે પાઠ છે, હવે જો એક પાઠ તો નીકળી ગયો, આપણે બહુ બાકી નથી. 11મો નીકળી ગયો. કેટલા પાઠ બાકી રહ્યા આપણે જોઈએ તો 3જો 4થો સૌથી છેલ્લે ચલાવવાનો છે, બરાબર? કારણ કે અણુ પરમાણુ વાળો છે અને એની જ ઉપરથી પાછા 10માના પાઠ અનુલક્ષીને છે, બરાબર? એને અનુલક્ષીને એટલા માટે છેલ્લે ચલાવીએ છીએ આપણે, કારણ કે એ પાઠને બધી જ વસ્તુ આપણે 10મા સુધી યાદ રાખવાની છે. એ પાઠ ભણીને ભૂલી નથી જવાનો, એટલા માટે. એટલે 3જો 4થો 7મો 3, પછી 12મો,
4 અને 15 5 પાઠ બાકી રહ્યા. અને આપણે તો પરીક્ષા હજી જૂનમાં છે, ફાઇનલ એક્ઝામ. એટલે એવું ના વિચારો કે હજી જૂનમાં થઈ જશે બધું. ના, એવું નથી થતું. છેલ્લે બધું એકસાથે કરવામાં તકલીફ પડે છે. એકસાથે બધું ભેગું થઈ જાય ને ખીચડો. હવે તમે દાળ ભાત શાક રોટલી થાળીમાં લઈને આવો એટલે જમવા ગયા હોય, પનીર ટીકા, ગુલાબજાંબુ, રોટલી, પૂરી, અથાણું, સલાડ બધું એકસાથે આમ હલાવતા જાઓ અને જગ્યાએ પહોંચો જમવા ને આ બધું ભેગું થઈ ગયું હોય તો આપણને ભાવે ના ભાવે ને. તો આ ભણવાનું એ જ છે. વિજ્ઞાનમાં જો બધા જ પાઠો ભેગા થઈ ગયા ને તો આ પાઠનું આ પાઠમાં જતું રહેશે અને સરવાળે આપણી મહેનત કેવી જશે? ખોટી જશે. તો એ ન થાય એની માટે ખાસ ધ્યાન આપો. બધું સાથે સાથે કરશો તો તમારી માટે જ સારું છે, કારણ કે 10મું આની જ ઉપરથી છે અને 10મું તમારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ છે. એટલે આપણે કરવું પણ ફરજિયાત છે. તમે કહેશો ને કે દર વખતે બેન આવી અને રામાયણ શરૂ કરે, ભણો ભણો ભણો. કોઈ દી એમ કીધું રમો રમો? ચલો, શનિવારનો દિવસ તમે જે આપણે તો આ તમે રમ્યા છો એ જતું કરી દઈએ. ચલો, નવમું નોરતું જે છે, છેલ્લું નોરતું શનિવારનું, એ તમે ભણી ગયા. ચલો, એન્જોય કરી લઈએ. દિવાળીના 5 દિવસ એન્જોય કરવાના તમને આપી દીધા. જાઓ, 5 દિવસ તમારે એન્જોય કરવાનું. 5 દિવસ હોય એટલે કયા? બેસતા વર્ષથી લાભ પાંચમ સુધી, પછી પાંચમથી પાછું ચોથ સુધી, પાંચમથી પાછું શરૂ આપણું 4 દિવસ. પણ એ 4 દિવસ એન્જોય કર્યા પછી પાછું ભણવામાં હતા એમ જ પાછા આવી જવાનું. તો એ 4 દિવસ એન્જોય કરવાના આપણને ભારે ન પડે. પણ આપણે ભણીએ પણ નહીં અને સાથે સાથે એન્જોય. બેન ના, એન્જોય તો કરવું જ પડે, તહેવાર છે, અમારે આમ કરવું પડે, તેમ કરવું પડે. પણ એની સાથે સાથે તમને ભણો. 1 કલાકનું રીડિંગ માંગીએ છીએ, ખાલી 1 કલાક, વધારે નહીં. જેટલું ચાલ્યું છે ને એટલું જ રીડિંગ. ધારો કે મેં 3 ટોપિક ચલાવ્યા તો એ 3 ટોપિકનું રીડિંગ કરો. કેટલી વાર લાગે? 10 મિનિટ. દરેક વિષયમાં આમ કરો તમે. કોઈ પણ ટીચર 3 ટોપિકથી 4 ટોપિક, વધીને નાના હશે તો 4, મોટા હશે તો 3 ટોપિક ચલાવી શકે. બરાબર? તો એટલું તમે ત્યારે ને ત્યારે કરી નાખો ને તો તમને બર્ડન વધે જ નહીં, તમારે પાકું થતું છે. બરાબર? તો ચલો, હવે બહુ લાંબી સૂચનાઓ અને સલાહો થઈ ગઈ. આપણે થોડું ભણી લઈએ. આપણે આની પહેલાંનો જે વિડીયો હતો એની અંદર ગતિના રેખીય સમીકરણો આપણે જોયા હતા. ગુરુત્વાકર્ષણનો પાઠ ચાલે છે, યાદ છે ને? ઓકે, તો વાંધો નહીં. તો રેખીય ગતિના સમીકરણો આપણે ત્યારે જોયા હતા. 3 સમીકરણો છે. ત્રણેય સમીકરણોની સંજ્ઞા પદ્ધતિ કઈ છે, એટલે સંજ્ઞા કોની કઈ છે એ પણ આપણે જોઈ લીધી. બરાબર? હવે એની ઉપરથી આપણે દાખલા જોવાના છે આજે. બરાબર? તો પહેલો દાખલો છે 136 નંબરના પેજ ઉપર, ઉદાહરણ 10.2. એક કાર એટલે રમકડાની કોઈ છાજલી પરથી 0.5 સેકન્ડમાં જમીન ઉપર પડે છે. હવે છાજલી ઉપરથી નીચે પડે છે ત્યારે તમે એને કોઈ બળ નથી આપતા, કારણ કે છાજલી ઉપર તમે કે પહોંચવા જવાના છો નહીં. એટલે છાજલી ઉપરથી જ્યારે નીચે પડશે ત્યારે એ કોના કારણે પડે છે? તો કે ગુરુત્વાકર્ષણ બળના કારણે તે જમીન ઉપર પડવા માટે આકર્ષાય છે. તો જમીન ઉપર પડે છે એટલે ગણતરીની સરળતા ખાતર જીનું મૂલ્ય આપણે 9.8ની બદલે 10 લઈ લઈએ છીએ. બરાબર? તો મેં કીધું ને તમને, જીનું મૂલ્ય બધી જગ્યાએ સરખું નથી, પણ જે સરખું નથી એ તફાવત કેવો છે? એકદમ ક્ષણિક છે, સાવ નાનકડો. એટલે એને અવગણી અને 9.8 અથવા તો 10 તમે લઈ શકો છો. બરાબર? એ તમને જે માપ લેવાનું હશે, જે એ દાખલાની અંદર જ આપેલું હશે કે જીનું મૂલ્ય આટલું લેવું. એટલે તમારે કોઈ કન્ફ્યુઝન નથી. બરાબર? એક કાર રમકડાની 0.5 સેકન્ડમાં જમીન પર પડે છે તો એમાં જમીન પર અથડાતી વખતે કારનો વેગ કેટલો? એટલે જ્યારે સાવ નીચે પડી ગઈ, જમીન ઉપર અથડાઈ ગઈ પછી એનો વેગ કેટલો? 0.5 સેકન્ડ દરમિયાન કારની સરેરાશ ઝડપ કેટલી હશે? એટલે ઉપરથી નીચે પડી ત્યાં સુધી એની ઝડપ કેવી છે? અને જમીનથી છાજલીની કેટલી ઊંચાઈ હશે? બરાબર? તો સૌથી પહેલા આપણે બધાના સંજ્ઞાઓ લખી લઈએ. સમય કરી
સમય t બરાબર 0.5 સેકન્ડ બરાબર 1/2 શું થશે? 1/2 સેકન્ડ પણ લખી શકીએ ને આપણે. 0.5 એટલે અડધી સેકન્ડ થઈ, બરાબર. પછી છે પ્રારંભિક વેગ. પ્રારંભિક વેગની સંજ્ઞા કઈ છે તો કે u. હવે છાજલી ઉપરથી પડે છે ત્યારે તે છાજલી ઉપર કેવી અવસ્થામાં હતી? સ્થિર અવસ્થામાં હતી. એટલે એનો પ્રારંભિક વેગ શું થયો? 0. બરાબર ને? હવે એનો અંતિમ વેગ તો એ આપણે શોધવાનો છે. ગુરુત્વીય પ્રવેગ એટલે કે g બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ. એ આપણને આપી દીધેલું છે. બરાબર. કારનો પ્રવેગ એ બરાબર +10 મીટર પ્રતિ સેકન્ડ થશે. પ્લસ કેમ થશે તો આપણે ગયા વખતે ચર્ચા કરી કે જો તે ગુરુત્વાકર્ષણની દિશામાં પડે તો તેનું મૂલ્ય પ્લસ આવે, પણ એમ કહીએ કે ઉધ્વ દિશા એટલે કે ગુરુત્વાકર્ષણ કરતા વિરુદ્ધ દિશામાં હોય તો તેનું મૂલ્ય કેવું આવશે? માઇનસ. જો એમ કીધું હોય કે આ કારને ઉપર તરફ ઉછાળવામાં આવી તો એનું મૂલ્ય જે +10 છે એની બદલે કેવું આવશે? માઇનસ. બરાબર. નીચેની તરફ છે એટલા માટે. હવે આપણે ઝડપ એની સૌથી પહેલા શોધી લઈએ. ઝડપનું સૂત્ર શું છે? આપણે ખબર હોવી જોઈએ, કારણ કે ઝડપનું સૂત્ર શેમાં આવી ગયું? 8મા પાઠની અંદર. ઝડપ બરાબર શું આવશે? કાપેલું અંતર છેદમાં સમય. હવે કાપેલા અંતરને શું કહેશું તમે? વેગમાં થતો ફેરફાર. બરાબર. એટલે v બરાબર a t. એ કેટલું છે? 10 ગુણ્યા સેકન્ડ. t કેટલી છે? 1/2. 2 પંચા 10. કેટલું થયું? 5. ઝડપનો એકમ શું છે? મીટર પ્રતિ સેકન્ડ. તો આપણે ખબર છે ને. પછી છેલ્લો દાખલો છે ને, સૂત્ર આવડવું જોઈએ. પ્રવેગવાળું. વેગવાળું સૂત્ર બાજુ જુદું છે. સમયના છેદમાં કાપેલું અંતર છેદમાં સમય. બરાબર ને? હવે એની પછી બીજું શું શોધવાનું છે? આપણને એક વસ્તુ મળી ગઈ, કારની સરેરાશ ઝડપ. સરેરાશ નહીં, કારની ઝડપ મળી. હજી સરેરાશ ઝડપ શોધવાની આપણે બાકી છે. સરેરાશ ઝડપ બરાબર શું થશે? u + v. એટલે પ્રારંભિક વેગ વત્તા અંતિમ વેગ છેદમાં 2. 2 શેનો આવે? સરેરાશ કાઢીએ ત્યારે છેદમાં મૂકીએ છીએ ને એ. u કેટલું છે? 0 વત્તા v કેટલું છે? કેટલું મળ્યું? v આવ્યું 5 છેદમાં 2. 5/2. અને તમે પોઈન્ટમાં કાઢો તો 5/2 એટલે કેટલા થયા? 2.5. 5/2 કરવાનું આમ. 2 ભાગના છે એટલે 0 પોઈન્ટ થાય ને? સોરી, ભાગ ચાલે. 2 દુ 4, 1 વધ્યો, 0 પોઈન્ટ. અહીંયા 2 પંચા 10 એટલે 2.5 થયા ને? પોઈન્ટ વાળા દાખલા આપણે જોઈએ, ભૂલ ન થાય. 2.5 એકમ લખવાનો, મીટર પ્રતિ સેકન્ડ. આ જો પ્રતિવાળી નિશાની ના કરો તો શું કરવાનું? અહીંયા -1 લખી નાખવાનું. બરાબર. પણ આપણને આ જ સહેલું પડશે, કારણ કે -1 ને -2 કદાચ આપણાથી ભૂલ થઈ શકે, એટલા માટે આપણે પ્રતિવાળી નિશાની યાદ રાખવાની. મીટર પ્રતિ સેકન્ડ. એ આપણને બોલવામાં પણ સરળતા પડે છે. બરાબર. હવે ત્રીજું શું છે તો કે કાપેલું કુલ અંતર કેટલું? બરાબર. તો આ લખી લો. એટલે આપણે કુલ અંતર વાળો ત્રીજો દાખલો જોઈએ. અચ્છા, આ ભૂસી કાઢો તો અહીંયા જ લખી નખાય. કા કાપેલું કુલ અંતર વાળું સૂત્ર હતું ને, s બરાબર 1/2. શું હતું? આપણે ગઈ વખતે જ જોયું હતું. 1/2 at². 1/2 ગુણ્યા આ બંનેની વચ્ચે કોઈ નિશાની નથી એટલે શું આવશે? ગુણાકાર. a બરાબર શું છે? 10 ગુણ્યા t બરાબર કેટલા છે તો કે 1/2 ગુણ્યા 1/2. બરાબર. તો 2 પંચા 10. 5/4. બરાબર ને? તો 5/4 એટલે
કેટલા થશે 1.25 મીટર પ્રતિ સેકન્ડ નો નહીં, અહીંયા મીટર જ આવશે. કેવી રીતે આવ્યું? તો 5/4 કરો. 4 × 4 1 વધ્યો 0.4 દુ 8 2 વધ્યા 4 × 5 20 થઈ ગયા ને 1.25. ભાગાકાર આપણને આવડવું જોઈએ. જ્યારે તમે દાખલાનો જવાબ લખો, બોક્સ બનાવવાના ભૂલવાના નહીં. બોક્સ બનાવશો તો સામેવાળા જે શિક્ષક છે ચેક કરવાવાળા એને તરત જ દેખાઈ જશે કે જવાબ આ છે એ સાચો છે કે ખોટો, તો એ અહીંયા જ પાડી દેશે આમ સાચું જવાબ મળી ગયો એમ કરી. બરાબર? તો આ થઈ ગુરુત્વાકર્ષણની દિશામાં થતું, એટલે g નું મૂલ્ય કેવું હતું? પ્લસ હતું ત્યારે. હવે આપણે એની વિરુદ્ધ દિશા માટેનો પણ એક દાખલો ગણી લઈએ. એટલે કે ત્યારે ઉધ્વ દિશા એટલે કે ઉપરની તરફ આપણે પદાર્થને ઉછાળીએ તો ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય શું થશે? માઇનસ. કેમ? તો કે ગુરુત્વાકર્ષણ કરતા વિરુદ્ધ દિશામાં છે એટલા માટે. એક દાખલો એનો પણ જોઈ લઈએ. બરાબર? તો આ જરાક લખી લો તમે. ચલો એની પછી આપણે બીજો દાખલો જોઈ લઈએ. ભૂસી નાખું છું. બરાબર? હવે ઉધ્વ દિશા માટેનો એક દાખલો જોઈ લઈએ આપણે. તો કે એક પદાર્થને ઉધ્વ દિશામાં ફેંકતા તે 10 મીટરની ઊંચાઈ પર પહોંચે છે. બરાબર? તો કાપેલું અંતર પહેલા s બરાબર, હવે સંજ્ઞાઓ ડાયરેક્ટ લખું છું. ઉધ્વ દિશામાં ફેંકતા 10 મીટરની ઊંચાઈ એટલે એને કેટલું અંતર કાપ્યું? 10 મીટર. પછી અંતિમ વેગ v બરાબર, જો નીચેથી ઉછાળે, હવે ઉધ્વ દિશામાં થાય છે ને ત્યારે નીચેથી તમે પદાર્થને ઉછાળો છો એટલે તમારો પ્રારંભિક વેગ બનશે. પણ ઉછાળીને કોઈ એક જગ્યાએ તમે જુઓ, જ્યારે ઉછાળો છો ને તમે ઘરે ઉછાળી જજો, થોડાક સમય માટે ભલે અડધી સેકન્ડ માટે પણ એક જગ્યાએ એ વેગ કેવો થઈ જાય છે? શૂન્ય થઈ જાય છે. એટલે એનો અંતિમ વેગ એક જગ્યાએ પહોંચી થોડુંક રોકાઈ પછી નીચે પડે છે. બરાબર? એ જે રોકાય છે એ સમયગાળો બહુ ઓછો છે, પણ તમે ધ્યાન આપશો તો તમને ખ્યાલ આવશે. તમે ઘરે જ આવું પેન કે પેન્સિલથી કરી જોજો કે કેટલી સેકન્ડમાં એ પાછો નીચે આવે છે અને કઈ સેકન્ડથી એ રોકાઈ જાય છે. બરાબર? તો v બરાબર એટલે અહીંયા અંતિમ વેગ શું થશે? એનો શૂન્ય થશે. બરાબર? હવે ગુરુત્વીય પ્રવેગ g બરાબર 9.8 મીટર પ્રતિ સેકન્ડ છે. બરાબર? સેકન્ડનો સ્ક્વેર. પ્રવેગ કેટલો થશે? આટલો જ થાય, પણ કેવો છે? ઉધ્વ દિશામાં, એટલે એ બરાબર અહીંયા -9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર બનશે. બરાબર? પદાર્થનો પ્રવેગ. હવે આને આપણે જોઈએ કે કેટલી વસ્તુ આપણને પૂછી છે. પહેલો દાખલો શું પૂછ્યો છે કે પદાર્થને કેટલા વેગથી ઉપર તરફ ફેંકેલો છે એટલે v શોધવાનો છે આપણે. બરાબર? એટલે v² વાળું સૂત્ર, v² બરાબર u² વત્તા 2as. કઈ નથી, કિંમતો મૂકી દો. u બરાબર કેટલા છે? તો કે u બરાબર નથી આપ્યા, v બરાબર 0 છે, u² એમનો એમ વત્તા 2. એ કેટલું છે? -9.8 અને s બરાબર કેટલું છે? 10. 10 × 20. u² કેમ થઈ જશે? u² ને અહીંયા મૂકી દો. હવે આ બાજુથી આને આ બાજુ લઈ જવું હોય તો એની નિશાની ફરે એટલે માઈનસ થશે નિશાની. 10 × 20 ગુણ્યા 9.8 પણ માઈનસ. ગણો તો 9.8 ગુણ્યા 20 કેટલા થશે? તો કે 196 થશે. બરાબર? 196 થશે, પણ કેવા? માઈનસ. હવે આ બાજુ પણ માઈનસની નિશાની છે, આ બાજુ પણ માઈનસની નિશાની છે, તો શું થઈ જશે? ઉડી જશે. બરાબર? બંને બાજુ માઈનસની નિશાની હોય તો ઉડી જાય. હવે u² બરાબર 196 છે, તો u બરાબર કેટલો? તો 196 જે છે એનું શું કરવું પડે તમારે? વર્ગમૂળ કાઢવું પડે. તો કેટલું થાય 196 નું વર્ગમૂળ?
14 થાય, કારણ કે વર્ગમૂળ વાળું આપણે શેમાં ભણી ગયા? છઠ્ઠા ધોરણમાં, મીટર પ્રતિ સેકન્ડ, u બરાબર, એટલે પ્રારંભિક વેગ એનો કેટલો હશે? 14 મીટર પ્રતિ સેકન્ડ, બરાબર. એની પછી આપણે બીજો દાખલો જોઈએ. પદાર્થને મહત્તમ ઊંચાઈએ પહોંચતા કેટલો સમય લાગ્યો? એટલે તમે પદાર્થ અહીંથી અહીંયા સુધી પહોંચતા કેટલો સમય લાગ્યો? ક્યાં સુધી? સૌથી ઊંચું ક્યાં સુધી થાય છે? તો જો તમે જેટલું બળ આપશો એટલું થશે, વધારે ઊંચું આપશો તો વધારે જશે. તો એ આપણે શોધવાનું છે. આટલું લખી લો. એટલે આપણે આગળ જોઈ લઈએ, બરાબર. ચલો, તો બીજો દાખલો, એટલે બીજું સૂત્ર લખવું પડે આપણે. શું ગોતવાનું છે? v બરાબર u પ્લસ at. બધાની કિંમત આપણને આપી દીધી છે, બરાબર. t શોધવાનો છે. આમ v બરાબર કેટલું છે? 0. u બરાબર હમણાં જ આપણને મળ્યું કેટલું? તો કે 14 વત્તા a બરાબર -9.8 ગુણ્યા t, બરાબર. હવે 0 છે ત્યાં t ને મોકલીએ તો શું થાય? 0 ના છેદમાં t થઈ જાય, તો એ સંખ્યા વેલિડ નથી. એટલા માટે આપણે આનો કરી નાખીએ. સૌથી પહેલા 14 પ્લસ માઇનસ 9.8 એટલે કેટલા થશે એ જોઈ લઈએ આપણે. 14 પ્લસ માઇનસ 9.8 છે એટલે શું કરવાનું? 14 માંથી 9.8 બાદ કરવાના ને, પ્લસ માઇનસ માઇનસ થાય એટલે બાદ કરીએ તો કેટલા રહેશે? 1.43. 43 એટલે t બરાબર 1.43 સેકન્ડ થશે, બરાબર. આપણને સૂત્ર મળી ગયું. કશું નથી કર્યું, ટી ને સૂત્રનો કરતા બનાવ્યા. જો હવે આમાં ટી ના સૂત્રનો કરતા બનાવીને પણ આપણે દાખલો ગણી શકીએ. v બરાબર u પ્લસ 8, બરાબર. હવે આ 80 ને એમને રાખો. v માઇનસ u, એ છે ક્યાં જશે? નીચે, એટલે હવે ટી છૂટો પડી ગયો. આ બની ગયું ટી નું સૂત્ર. v કેટલો છે? 0 માઇનસ u કેટલો છે? 14 છેદમાં એ કેટલો છે? -9.8. કરો, મળી જાય, આરામથી મળી જાય, બરાબર. આ માઇનસ આ માઇનસ 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 પ્લસ થઈ ગયા. 1.43 સેકન્ડ આવશે, બરાબર. આમ આપણને પ્રારંભિક વેગ u બરાબર અને લીધેલો સમય t બરાબર બંને મળી ગયો. u બરાબર 14 મીટર પ્રતિ સેકન્ડ અને લીધેલો સમય t બરાબર 1.43 સેકન્ડ. જવાબ તમારે આવી રીતે લખવાના રહેશે, બરાબર. તો આ આપણે ઉધ્વ દિશા અને અધો દિશા એટલે ગુરુત્વાકર્ષણની દિશા અને ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશા બંને રીતના દાખલા આપણે કર્યા, બરાબર. હવે આપણે નવો મુદ્દો જોઈએ, દ્રવ્યમાન. દળ એટલે શું? આપણે અગાઉ જોયું કે પદાર્થનું દ્રવ્યમાન એના જડત્વના માપનું છે. એટલે આપણે એ શીખ્યા કે પદાર્થનું દ્રવ્યમાન જેટલું વધારે હશે, જડત્વ પણ એટલું જ વધારે હશે. પદાર્થનું દ્રવ્યમાન જો હંમેશા અચળ રહે છે, પછી તે પૃથ્વી પર હોય, ચંદ્ર પર હોય કે અંતરિક્ષમાં હોય, દ્રવ્યમાન જે છે એ અસરખું જ રહેશે. પણ વજન ચેન્જ થાય છે. પદાર્થનું જો વજન હોય તો એ વજન બદલાયા કરે છે. એક સ્થાનેથી બીજા સ્થાને પણ આપણે પદાર્થને લઈ જઈએ તો એનું દ્રવ્યમાન જે છે એટલે એનું દળ જે છે એ બદલાતું નથી, પણ વજન બદલાય છે. તો કે વજન એટલે શું? પૃથ્વી પરના દરેક પદાર્થને એક નિશ્ચિત બળથી આકર્ષણ બળ હોય છે. આ બળ પદાર્થના દળ જેટલું અને પૃથ્વીના ગુરુત્વ પ્રવેગ g ઉપર આધાર રાખે છે. તો પૃથ્વી પર જે બળથી પદાર્થને પોતાના તરફ આકર્ષે છે તે બળને પદાર્થનું વજન કહેવામાં આવે છે. જો ફરીથી કહું, પૃથ્વી પરના દરેક પદાર્થ પૃથ્વી પરના ગુરુત્વાકર્ષણ બળથી આકર્ષાય છે, બરાબર. એક નિશ્ચિત બળ છે, આપણને ખબર છે કે આ જ બળથી નીચે આકર્ષાઈને પડે છે. આ બળ પદાર્થના દ્રવ્યમાન ઉપર અને પૃથ્વી પરના ગુરુત્વીય પ્રવેગ g ઉપર આધારિત છે. એટલે પૃથ્વી જે બળથી પદાર્થને પોતાની તરફ આકર્ષે છે તેને પદાર્થનું વજન કહેવાય છે. એટલે વજન અને દળ બંને અલગ અલગ છે. વજન બધી જગ્યાએ અલગ અલગ હોય છે. આપણે અહીંયા મારું વજન ધારો કે 60 કિલો છે,
તો ચંદ્ર ઉપર જઈશ તો મારું વજન ફરી જશે, કારણ કે ચંદ્ર ઉપર ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં 6 ભાગનું છે. એટલે 60 ભાગ્યા 6 કરો તો કેટલું થયું? 10. તો હું ચંદ્ર ઉપર જઈશ તો મારું વજન ખાલી 10 કિલો રહેશે. બરાબર? તો એ પ્રમાણે પદાર્થનું વજન તો F બરાબર m ગુણ્યા a અને F બરાબર m ગુણ્યા g. એટલે F m ગુણ્યા a એટલે પદાર્થનો દળ અને પ્રવેગ ઉપર આધાર રાખે છે. F ગુણ્યા પદાર્થનું દળ અને ગુરુત્વ પ્રવેગ ઉપર આધાર રાખે. તો આ બંને થકી શું થાય કે પદાર્થનું વેટ, W એટલે વેટ બરાબર શું થશે? m કોમન છે એટલે શું થશે? m ગુણ્યા g. અને આનો એકમ છે ન્યૂટન. વજનનો એકમ ન્યૂટન છે. બરાબર? જેના વડે પૃથ્વી તરફ આકર્ષાય છે તેના વજનનો એસા એકમ બળનો જ એકમ છે, એટલે એનો ન્યૂટન એકમ છે. વજન બળ હંમેશા નીચે તરફ લાગે છે અને એનામાં મૂલ્ય અને દિશા બંને જરૂરી છે. બરાબર? એટલે તે કેવી રાશિ થઈ? સદિશ રાશિ. g નું મૂલ્ય અચળ છે. કોઈ આપેલ સ્થળે પદાર્થનું વજન તેના દ્રવ્યમાનના સમપ્રમાણમાં હોય તો આપેલ સ્થળે પદાર્થના વજનને આપણે તેના દ્રવ્યમાનના માપ સ્વરૂપમાં ઉપયોગ લઈ શકીએ. બરાબર? તો ગ્રહ ઉપર વજન કેવું થશે? બીજા ગ્રહ ઉપર જાઓ એટલે તમારું વજન ફરી જશે, પણ દળ એટલે કે દ્રવ્યમાન ગમે તે જગ્યાએ જશો બીજા ગ્રહ ઉપર તો પણ એ કેવું થશે? સમાન જ થશે. જ્યારે પદાર્થનું વજન સ્થાન ઉપર આધારિત છે એટલા માટે પદાર્થનું વજન ચેન્જ થયા કરે છે. બરાબર? તો આજે આપણે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ જોશું. બરાબર? ઓકે, ટિલ ધેન સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.